કેશોદમાં પત્રકાર કિશોરભાઈ દવે માર્ગનું કરવામાં આવ્યું લોકાર્પણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદ વેરાવળ રોડ પર વોર્ડ નંબર 7 ખાતે નવનિર્મિત મુખ્ય માર્ગ પ્રખ્યાત અને નીડર પત્રકાર કિશોરભાઈ દવેના નામે સમર્પિત કરવામાં આવ્યો છે। આ માર્ગનું વિધિવત લોકાર્પણ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, બ્રહ્મ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક અગ્રણી વ્યક્તિઓ તથા નગરપાલિકાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। જાબાજ અને નીડર પત્રકાર કિશોરભાઈ દવે વર્ષો સુધી કેશોદમાં સક્રિય રિપોર્ટિંગ કરતા રહ્યા હતા। વર્ષ 1995માં તેઓ જૂનાગઢ ખાતે જય હિન્દ દૈનિકના બ્યુરો ચીફ તરીકે નિયુક્ત થયા હતા। તેમના કાર્યકાળ દરમિયાન તેમને જનતાના પ્રશ્નોને નીડરતાથી ઉજાગર કર્યા હતા અને સત્યનિષ્ઠ પત્રકાર તરીકે એક અલગ ઓળખ ઊભી કરી। તેઓએ તેમની કોઈ પણ સહેશ્રમ રાખ્યા વિના સામાન્ય લોકોની વેદનાને વાચા આપી તંત્ર અને રાજકારણીઓ સુધી પહોંચાડવાનો કાર્ય કર્યું હતું। સૌરાષ્ટ્રભરમાં તેઓ બાહોશ અને નિર્ભય પત્રકાર તરીકે જાણીતા અને તેમની સ્મૃતિ સદાય લોકોના દિલમાં જીવંત રહે તેવા ઉમદા હેતુથી કેશોદ નગરપાલિકાએ વેરાવળ રોડ ઉપર તીર્થ એપાર્ટમેન્ટ નજીક મુખ્ય માર્ગને પત્રકાર કિશોરભાઈ દવે માર્ગનું નામ આપ્યું છે। આ માર્ગ સત્તાવાર રીતે નામથી ઓળખાશે। આ નામાત વિધાન પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, નગરપાલિકા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી, કારોબારી ચેરમેન હકાભાઈ, નગરપાલિકાના સભ્યો, બ્રહ્મ સમાજના પ્રમુખ તથા આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ, વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। પત્રકાર આજ રોજ વોર્ડ નંબર 7 ખાતે તીર્થ એપાર્ટમેન્ટ વાળી ગલી છે એમાં બનેલા નવા રોડ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ મારા મિત્ર પ્રકાશભાઈ દવે એની ઘણા સમય ત્યાં લાગણી હતી કે પોતાના ભાઈ સ્વર્ગસ્થ કિશોરભાઈ દવેનું નામાકરણ આ રોડમાં થાય, એના માટેનું પણ આજરોજ એનું તકતીનું અનાવરણ કરી અને જે તીર્થ એપાર્ટમેન્ટ વાળો રસ્તો છે એને શ્રી કિશોરભાઈ દવે માર્ગ જાહેર કરવામાં આવેલ છે। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા નવનિર્મિત જે તીર્થ એપાર્ટમેન્ટ વાળો સીસી રોડ છે એમનું લોકાર્પણ અને સાથે સાથે કેશોદ શહેરના જાંબાજ અને નીડર પત્રકાર ભાઈ શ્રી સ્વર્ગસ્થ કિશોરભાઈ દવે માર્ગનું પણ લોકાર્પણ અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને સાથે સાથે સાથી સદસ્યો અને શહેરના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો એમની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યું અને આજથી આ માર્ગ છે એ કિશોરભાઈ દવે માર્ગ તરીકે ઓળખાશે, જેનું લોકાર્પણનું કાર્ય આજરોજ સંપન્ન કરવામાં આવ્યું। પ્રવીણભાઈ ભાલારા, કેશોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, આજરોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7ની અંદર એ તીર્થ એપાર્ટમેન્ટ વાળો રોડ કહેવાતો હતો એ સીસી રોડનું કામ પૂરું કરી રહ્યું છે અને એનું નામ પત્રકાર કિશોરભાઈ દવે નામાધીન કરવામાં આવ્યું છે। દવે પરિવાર દ્વારા એક લાગણી હતી કે ભાઈ અમારો આ રોડ છે એ કિશોરભાઈ દવેનો નામકરણ કરાવો, તો કિશોરભાઈ છે એ એક જાંબાજ નિડર પત્રકાર હતા, સારા પત્રકાર વ્યક્તિત્વના આધારે। જો કે હું રાજકારણમાં આવ્યો ત્યારથી લગભગ 30 વર્ષ પહેલા નથી અનુભવ છે, તો સારા પત્રકાર આજ કેશોદના ગુમાવ્યા છે અને નિડર અને સારા જાંબાજ પત્રકાર હતા। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી।